તો સુરતમાં હીરા બજારમાં મંદીના ભરડા વચ્ચે રત્ન કલાકારોના આપઘાતના બનાવો યથાવત રહેવા પામ્યા છે। ત્યારે વધુ એક રત્ન કલાકારે મંદીથી કંટાળી આપઘાત કર્યો છે। તો કામરેજના દેરોદ ગામે 45 વર્ષના રત્ન કલાકાર કપિલભાઈ મનુભાઈ નિમાવતે મંદીથી કંટાળી ઝેર પી લીધું હતું। ત્યારે પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે હીરાના ધંધામાં આવેલ મંદીથી રત્ન કલાકારોના માળાઓ વિખેરાઈ રહ્યા છે। ત્યારે બેરોજગાર રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આર્થિક અને શૈક્ષણિક મદદ માટે પણ જાહેરાત કરાઈ છે। ત્યારે સરકારની આ જાહેરાતનો લાભ મેળવવામાં રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। नमस्कार, हूँ छू भावेश का डायमंड वर्कर यूनियन वाइस प्रेसिडेंट। आज फरीवार एक रत्न कलाकारे सुसाइड कर्યું છે અને આની સાથે છેલ્લા 18 મહિનામાં 75 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે। કપિલ નિમાવત નામના રત્ન કલાકાર, જેની ઉંમર 45 વર્ષ છે, 5 વર્ષનો છોકરો છે અને 9 વર્ષની છોકરી છે। તો આ બાળકોનું કોણ? સરકારને વારંવાર રજૂઆત કરી છે કે રત્ન કલાકાર જે આત્મહત્યા કરે છે એના પરિવારને મદદ કરવામાં આવે। હીરાના મંદીના કારણે આ રત્ન કલાકારે આત્મહત્યા કરી છે। જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની અંદર અર્ધ બેરોજગારનો સમાવેશ કરવામાં આવ્યો નથી। 13,500 ની ફી માત્ર ને માત્ર જાહેર કરવામાં આવી છે। હું તમને આજે એ જ કહેવા માંગુ છું કે સરકાર આની અંદરથી નોંધ લે, નહીતર આવા કેટલાક પરિવારોના માળાઓ વિખાઈ જશે। એટલું જ કહેવા માંગુ છું સરકારને કે પેકેજની અંદર જે સુધારો માંગવામાં આવ્યો છે સુધારો કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારના પરિવારને મદદ કરવામાં આવે। આ ગુજરાતની સરકાર જો દારૂ પીતા હોય, લઠ્ઠાકાંડની અંદર મરી જનાર વ્યક્તિને જો 4 લાખ રૂપિયાની સહાય કરતી હોય, તો જેને સુરતને બનાવ્યું છે ડાયમંડ સિટીમાં, ડાયમંડ સિટીનું નામ જેને વિશ્વની અંદર વિખ્યાત કર્યું છે, રત્ન કલાકારના પરિવારને કેમ મદદ કરવા માટે આગળ નથી આવતી? સૌથી મોટો પ્રશ્ન। આવનારા દિવસોની અંદર આત્મહત્યાના બનાવ ન બને એ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ અને રત્ન કલાકારોને હજુ વારે આવવું જોઈએ। નમસ્કાર।